શિયાળે સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં બ્લડની અછત હોતા દર્દીઓને ઘણી પરેશાની વેઠવી પડતી હોય છે, ત્યારે અર્ધસૈનિક બળ નિવૃત્ત કર્મચારી વેલફેર એસોસિએશન દ્વારા જીકે જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। નિવૃત્ત જવાનો સહિત શહેરીજનોએ રક્તદાન કર્યું। કચ્છમાં બ્લડની ખૂબ જ અછત સર્જાતી હોય છે, ત્યારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને બ્લડ લેવા માટે ઘણી જગ્યાએ ફાંફા મારવા પડતા હોય છે। લોહી મળે તો પણ મોટી રકમ આપવી પડે છે, ત્યારે ભારતનું પ્રથમ એસોસિએશન એવું અર્ધસૈનિક બળ નિવૃત્ત વેલફેર એસોસિએશનનો બ્લડ ડોનેશનનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે। એસોસિએશનના આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને આર્મી રિટાયર્ડ કમાન્ડન્ટ શ્રી જગમોહન સિંહ અને ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુંડિયા ઉપસ્થિત રહ્યા હતા। આશરે 50 જેટલા જવાનો અને રહેવાસીઓ રક્તદાન કર્યું હતું, જેનું રક્ત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે અપાયું હતું। આ એસોસિએશન અનેક સામાજિક કાર્યો કરી રહી છે। તેઓ હવે કચ્છમાંથી ફોર્સમાં જવા માંગતા યુવાનોને શારીરિક ટ્રેનિંગ આપવા અંગેનું સેન્ટર પણ શરૂ કરશે। આ કાર્યક્રમમાં એસોસિએશન પ્રમુખ શૈલેષભાઈ ત્રિવેદી, અમરસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, રાહુલભાઈ અંજારિયા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। અમે બધી જગ્યાએ આવી રીતે અમે સેવામાં કામ કર્યા કરીએ છીએ અને બ્લડ એક મોટું એક સેવાનું કામ છે અને બહુ જ ઉદાહરણનું કામ છે। જો લેડીઝ જો આવી રીતે બ્લડ આપી શકે છે અમે તો જેન્ટ્સને પણ આવું આપવું જ જોઈએ, એને પણ આગળ વધવું જ જોઈએ। કેમ નથી વધી શકતા એમ? લેડીઝને જરાક તમે એક વખત કહો એટલે અમે 10 ભેગા થઈ જાય છે, લોહી દેવા માટે તૈયાર થઈ જાય છે। કામકાજ છોડીને પણ અમે આવી છીએ, તો માણસો કેમ નથી આવી શકતા એમ? તમે આવો, આગળ વધો બધા અને આપો। આ એક સેવાનું કામ છે, બ્લડ ડોનેશન એક મોટું સેવાનું કામ છે। મારું નામ શૈલેષ વસંતરાય ત્રિવેદી છે। હું અર્ધસૈનિક બળ નિવૃત્ત કર્મચારી વેલફેર એસોસિએશનનો પ્રમુખ તરીકે છું। અમે આજ જીકે જનરલ હોસ્પિટલમાં અમારા એસોસિએશન તરફથી એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો હતો અને જેમાં સમગ્ર અર્ધસૈનિક બળના નિવૃત્ત કર્મચારીઓ તથા સિવિલ જનતા અને ખાસ કરીને મિર્જાપર ગામના બહેનો અને ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને અમને પ્રોત્સાહન આપ્યું છે। અત્યારે અમારે અહીંયા કને ભાઈઓ અને બહેનો થઈ અને ટોટલ 60 જણાએ અમને બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો છે। અહીંયા કને અત્યારે જીકે જનરલ હોસ્પિટલના ડૉક્ટર જિજ્ઞાબેન દવે હસ્તક અને ડૉક્ટર નવુભા સોઢા હસ્તક અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જાણીતા ડેવલપર્સ અને સામાજિક કાર્યકર વિનય રેલોનના જન્મદિન પ્રસંગે પરિવાર દ્વારા સ્વામિનારાયણ મંદિરના સંતો અને રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં માનવજ્યોત સંસ્થાને મારુતિવેન અર્પણ કરાઈ। ખરેખર માનવજ્યોત સંસ્થા જે ખરેખર જે કામ કરે છે, જે કાર્ય કરે છે, એ કાર્ય એક ભગવાનનું જે કાર્ય જે છે ને એ કાર્ય કરે છે। એ લોકોની સંસ્થા ખૂબ જ ગરીબોને ગાંડાઓની જે સેવા કરે છે, તો એ સેવાઓ જે કરે છે એ આપણે એનો એક લાવો આપણે નથી લઈ શકતા। આપણે આપણા જીવનમાં એટલા ફસાયેલા પડ્યા છીએ કે આપણે એ કામ નથી કરી શકતા। એ લોકો એ કામ કરે છે, એમાં એક ભાગરૂપી મને જે લોકોએ આ મોકો આપ્યો અને મારી પાસે કાંઈક માંગ્યું ને ભગવાનની દયાથી જે હું આપી શક્યો છું એના માટે મને ગર્વ છે। માનવજ્યોત સંસ્થા ભુજ શહેરની અંદર છેલ્લા 7 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે। એના એક ભાગરૂપે અમે લોકો રખડતા ભટકતા જે માનસિક વિકલાંગો છે એને એના આશ્રય સ્થાને જઈને જમાડવાનું કાર્ય કરીએ છીએ। અમારા વડીલ આદરણીય શ્રી રમેશભાઈ અને સુરેશભાઈ આ કાર્ય સંભાળી રહ્યા છે। અમારી ગાડી અમને હોટલ અનમ પરિવાર તરફથી મળેલી હતી। છેલ્લા અમે 5 વર્ષથી આ ગાડી અમે યુઝ કરીએ છીએ। હવે આ ગાડી થોડી જૂની થઈ એટલે અમે વિનયભાઈ રેલોનને વાત કરી
કે વિનયભાઈ આવી રીતે છે, હવે આ ગાડીમાં પેટ્રોલ વપરાશ વધી ગયો છે, રોજનો ખર્ચો વધ્યો છે. જો આપશ્રીના પરિવાર તરફથી અમને જો આવી એક ગાડી ફરીવાર જો મળી જાય તો સોનામાં સુગંધ પડે. વિનયભાઈએ અમારી વાત સાંભળી અને એમના માતુશ્રી ઉષાબેન વિનોદભાઈ રેલોન પરિવારના નામથી આજે માનવજ્યોતને એક સરસ મજાની ગાડી અમને અર્પણ કરી રહ્યા છે. એટલે અમારી સંસ્થા માટે ખૂબ જ આનંદની વાત છે કે અમે અમારી જે સેવા છે એ અવિરત ચાલુ રાખી શકશું. અને ખાસ કરીને હું વિનોદભાઈ અને વિનયભાઈ રેલોન પરિવારનો માનવજ્યોત સંસ્થા વતી હાર્દિક આભાર માનું છું. ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्झायाणम् नमो लोयसवसाहूणम् एषो पञ्चनमोक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पढमं हवै मङ्गलम्. અહિંસા પરમો ધર્મ. ગત સમય દરમિયાન આપના મનને અમારા તરફથી જાણતા અજાણતા દુભવ્યું હોય તો આ સાવંસારિક સમાપન પર્વ પ્રસંગે હાર્દિક સમા ચાહું છું. સૌને મારા મિચ્છામી દુક્કડમ શુભેચ્છક. પંકજ મહેતા, મહામંત્રી શ્રી, કચ્છ જિલ્લા ભાજપ. 09825528615. ભરતભાઈ પ્રાણલાલ શાહ 09825325100. ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्झायाणम् नमो लोयसवसाहूणम् एषो पञ्चनमोक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पढमं हवै मङ्गलम्. અહિંસા પરમો ધર્મ. ગત સમય દરમિયાન આપના મનને અમારા તરફથી જાણતા અજાણતા દુભવ્યું હોય તો આ સાવંસારિક સમાપન પર્વ પ્રસંગે હાર્દિક સમા ચાહું છું. સૌને મારા મિચ્છામી દુક્કડમ શુભેચ્છક. શ્રી મધુકાંત ઝવેરચંદ શાહ, ચેરમેન ગાંધીધામ વિકાસ સત્તા મંડળ GDA ગુજરાત સરકાર 09879012642. શ્રી LD શાહ, કોટી વૃક્ષ અભિયાનના પ્રણેતા, બિદડા તાલુકો માંડવી 9879647915. શ્રી માણેકલાલ શાહ, દાદાજી, સર્વમંગલ આરોગ્ય ધામ, માતૃછાયા કન્યા વિદ્યાલય. એસટી બસ પાસ કઢાવતી વખતે ધક્કામુક્કી થતા આહિર અને ક્ષત્રિય યુવાન વચ્ચે બોલાચાલી થઈ. બોલાચાલીનું મન દુઃખ રાખી આહિર શખ્સોએ યુવાન પર ઘાતકી હુમલો કર્યો. ઈજાગ્રસ્તને ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો. મારું નામ નરેન્દ્રસિંહ છે. ઘટના મારો છોકરો છે અને ઓલપેટ હાઈસ્કૂલમાં ભણે છે 12મા ધોરણમાં. અને 2 દિવસ પહેલાં ઝઘડો થયો. એના 2 દિવસ પહેલાં પાસ આનું એસટીનું પાસ કઢાવવા ગયા હતા. એનામાં થોડીક ધક્કામુક્કી થઈ હશે. એમાં મારો છોકરો પડી ગયો હતો. એને ઊભો થઈને કીધું કે ભાઈ શું કામ ધક્કા દે. એ લોકો આહિરના છોકરા જે હતા એ લોકોએ કીધું કે ભાઈ આવી રીતે ધક્કા તો દેશું જ કે તું દરબારો જે હોય કે ધક્કા તો તને મળશે જ કે અને મારશે કે. એમ તો આને કીધું ભાઈ મારવા મારવાની વાત મૂકી દે, બાકી આવી તો આવા શબ્દ ન કાઢ. એના પછી સમાધાન થઈ ગયું. પછી આ લોકોએ 2 દિવસ રહીને પછી 2 દિવસ લઈને લાકડીઓને પાઇપને એવા હથિયારો લઈને આવ્યા. એ લોકો પૂરેપૂરી મારવાની તૈયારી જ છે. એમ પૂરેપૂરી મારી નાખવાની તૈયારીમાં હતા એ લોકો. ત્યાં સ્કૂલેથી બસ સ્ટેશને આવ્યો ઘરે જવા માટે. અને આની માથે 7 થી 8 જણા તૂટી પડ્યા. એટલે 5 જણા એને પકડ્યો અને 2 જણા એને વાર કર્યા માથામાં. અને ગંભીરમાં ગંભીર તમે લોખંડના પાઇપ પડે ગંભીરના ગંભીર આની ઈજા છે. અને અમદાવાદના સર્જન સાહેબે એનું આવીને ઓપરેશન કરેલ છે. અમદાવાદ લઈ જવાના હતા ને સર્જન સાહેબ ત્યાંથી આવ્યા અમદાવાદથી. અને આનામાં માથામાં ફ્રેક્ચરો છે, હાડકાં તૂટી ગયેલા છે. અને આ વ્યક્તિ કાંઈ બોલી શકતો નથી અત્યારે. અને એકદમ હેમરેજ થઈ ગયું છે. આને પોલીસ ફરિયાદ સાહેબ કરી છે પણ પોલીસનો કાંઈ સાથ સહકાર મળતો નથી. સમજ્યા? કઈ કલમ લગાવી છે એ જ નથી ખબર પડતી. હજી એ લોકોને કોઈ ધરપકડ નથી કરી. હા, આનો ખૂનનો પ્રયાસ કર્યો છે, એકદમ મારી નાખવાની એવું કરી નાખી છે. તે છતાં હજી પોલીસ કાંઈ કરી નથી શકતી. એમ
એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ સાહેબ, કડકમાં કડક સજા થવી જોઈએ. ધાણેટી સાઈડના એ લોકો છે, બે ત્રણ જણાના નામ છે, 4-5 જણાના નામ છે, 4-5 જણાના, પણ હજી લોકોને અમે નામે પણ આપેલા છે, પણ સાહેબ આ લોકો પોલીસે કોઈ ધરપકડ કરી નથી એમ. સેલ 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 શિવમ જેન્ટ્સ ચિલ્ડ્રન એન્ડ લેડીઝ વેર કપડાની તમામ રેન્જ એક જ છત નીચે. 2 પેન્ટ પર 1 શર્ટ ફ્રી, 300 રૂપિયાના 2 શર્ટ પર 1 શર્ટ ફ્રી. શર્ટની રેન્જ 200 થી 800 રૂપિયા સુધી. પેન્ટમાં વિશાળ રેન્જ, પેન્ટમાં રૂપિયા 250 થી 1100 સુધીની રેન્જ ઉપલબ્ધ. અવનવી કપડાની તમામ ડિઝાઇનો અને વેરાયટીઓ વ્યાજબી ભાવે મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ લેડીઝ વેર, જેન્ટ્સ વેર એન્ડ ચિલ્ડ્રન વેર. હેવી લુક, મીડિયમ રેન્જ, લેટેસ્ટ વેરાયટીનો ખજાનો. દરરોજ નવી પેટર્ન મળશે એકદમ વ્યાજબી ભાવે. શિવમ કેટરસ, શંભુ મહારાજ રસોઈયા. કેટરસની દુનિયાના બેતાજ બાદશાહ. અનમ કોમ્પ્લેક્સની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907. આશાપુરા એક્સપોર્ટ કંપનીએ અમુક કર્મચારીઓને 7 માસથી પગાર નથી આપ્યો અને નોકરીથી પણ ઉતારી દીધા છે. ત્યારે માં આશાપુરા ન્યૂઝ પાસે રજૂઆત કરતા કર્મચારીઓ. પ્રશ્ન એમ છે કે ગત જે સ્થિતિ 2012થી અમને હમલા મંજિલ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કંપની ગેરકાયદેસર ટ્રાન્સફર અમે કર્યું છે, પણ ત્યાં કંપની છે જ નહીં આશાપુરા એક્સપોર્ટ નામની. સરેનો 65 પર અમને જ્યાં ટ્રાન્સફર આપી છે ત્યાં એકચ્યુઅલી કંપની આશાપુરા એક્સપોર્ટ સરેનો 65માં છે જ નહીં. છતાં પણ કલેક્ટરના આદેશ મુજબ અમે ત્યાં ફરજ બજાવવા ગયા, ત્યાં અમને ફરજ ઉપર લીધેલ નહીં ને અમને કહેલ કે ભાઈ તમને અહીંયા જોબ આપવા નહીં આવે, ત્યાં કોન્ટ્રાક્ટમાં કામ ચાલુ છે. છતાં પણ પછી અમે બીજી વાર કલેક્ટરને મળી ને આવેદનપત્ર આપેલ ને જાણ કરેલ કે ભાઈ હવે અમને આ લોકો કંપનીવાળા ખોટી રીતે સતાવે છે, બેરોજગાર કરી નાખ્યા છે ને પગાર પણ અમે હજી સુધી 7 મહિનાનો ચૂકવેલ નથી ને 7 મહિનાથી અમે હજી બેરોજગાર છીએ. આ અરજી આપેલ છે, હજી સુધી 13/8ના છેલ્લી એમને અરજી આપેલ છે, એનું હજી સુધી પ્રત્યુત્તર અમને કાંઈ મળેલ નથી. મારું નામ છે જયસિંહ આર ટાંક. આશાપુરા એક્સપોર્ટ લેર સર્વે નંબર 167માં અમે કામ કરતા હતા. અમને 165 નંબર સર્વે નંબર ઉપર અમને બધાને અમલા મંજિલ ટ્રાન્સફર કરવામાં આવ્યા. ત્યાં અમે ગયા અને કલેક્ટરને પણ અમે આવેદન દીધેલો હતો. કલેક્ટરના આદેશ પ્રમાણે હું ગયા, પણ અમને એ લોકોએ કામમાં લીધું નહીં, કારણ કે હું આ બધો કોન્ટ્રાક્ટ બેસિસમાં ચાલુ છે અને જે કાંઈ બી હું આ ફેક્ટરી હાલમાં છે એ ગેરકાયદેસર છે, એ અમારા સર્વે નંબર ઉપર બોલતી જ નથી. અને અમે 32 માણસ બેરોજગાર થઈ ગયા અને અમારા 7 મહિનાથી પગાર ન દેતા અમુક માણસ પોતે હેરાન થઈને પણ નોકરી મૂકી દેવા ઉપર અટાણે આવી ગયા છે. બીજું અરવિંદ ભટ્ટ કરીને છે અમારો એડમિનિસ્ટ્રેશન, એ આ 6 મહિનાથી આ ઘર બેઠો પગાર લઈ અને પાછો એડમિનિસ્ટ્રેશનમાં આવી અને એન્ટ્રી કરી ગયો છે. અને એને અમે અપીલ કર્યું કે ભાઈ તું અટાણે રાજીનામા દીધા પછી તું કેમ આવ્યો, તો કે એ તો મને કંપનીએ બોલાવ્યો છે. અને અમારા ભુજ ઇંગ્લિશની સામે જ અમારી આશાપુરા ફાઉન્ડેશન ઓફિસ છે, એમાં 10 થી 12 જણા બેઠો પગાર લે છે અમલા મંજિલના નામથી. અને એ લોકોને અમે ગમે એટલી કરીએ છીએ તો એ લોકો અમને દાદ દેતા જ નથી. પ્લસ સરકારી સંસ્થામાં અમે જેટલી જગ્યાએ જિલ્લા ઉદ્યોગ છે, તે પછી આપણે કલેક્ટર સાહેબને હું છે આવેદન દીધું, બધું કર્યું, તોય હજી સુધી અમને એ લોકોનો કોઈ એવો જવાબ નથી આવ્યો અમારા ફેવરમાં કે અમને કોઈ જાતનો રાહત મળે, અને અમને કોઈ જાતની આ લોકો રાહત દેતા નથી. હરીશ ચૌહાણ, આશાપુરા એક્સપોર્ટ લેર સર્વે નંબર 167. છેલ્લા 9 વર્ષથી કામ કરીએ છીએ. આશાપુરા એક્સપોર્ટ સર્વે નંબર 167માંથી અમારો હમલા મંજિલ મધ્યે ટ્રાન્સફર કરેલ, તેમ છતાં અમને અત્યાર સુધી કોઈ ન્યાય મળેલ નથી. કલેક્ટર સાહેબને પણ સરકારી ખાતાઓને જાણ કરેલ તો પણ અમને અત્યાર સુધી કાંઈ ન્યાય મળેલ નથી. હજુ સુધી અમે બેરોજગાર થઈ ભૂખમરાની ગરતામાં ધકેલી ગયા છીએ. કલેક્ટર સાહેબે પણ આવેદન મોકલાવેલું પણ એનો પણ અમને જવાબ મળેલ નથી. હાલ આશાપુરા એક્સપોર્ટ સર્વે 167માં અત્યારે હાલની તારીખમાં મશીનો બેસાડીને કામ ચાલુ થયું છે, તે પણ અત્યારે કોન્ટ્રાક્ટમાં કામ ચલાવી રહ્યા છે ને અમુક લોકોને પણ કામ પર એ લોકો લેતા નથી.
બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ દિવેલા એ રંગ રાખ્યો ગણેશના બીજે રંગ રાખ્યો ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સીતારાને 6 સ્ટાર સૌને ગમેલા. સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સીતારાને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332. એડ્રેસ સીડ્સ હાઉસ આઉટસાઇડ ભીડગેટ નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ. ઈમેલ seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653 251654. બુધવારે સાવંતસરી છે ત્યારે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હિતેશ ખંડોલે સાવંતસારી ક્ષમાપના પર્વ પ્રસંગે સર્વ કચ્છીઓને મિચ્છામી દુક્કડમ કહ્યા છે. પર્યુષણ પર્વ નિમિત્તે અને સંવત્સરીની ક્ષમાપના નિમિત્તે તમામ કચ્છવાસીઓને, ભાઈઓ બહેનોને મિચ્છામી દુક્કડમ. અને આ પર્વ દ્વારા ક્ષમાપના નિમિત્તે જે મહાવીર સ્વામી ભગવાને અહિંસા પરમો ધર્મ એ સંદેશો સમગ્ર રાષ્ટ્રમાં વધુને વધુ ફેલાય અને સૌ સાથે મળી અને સૌ વેરભાવ ભૂલી અને આપણે સૌ લોકોને આવતા દિવસોમાં જે મહાવીર સ્વામીનો સંદેશ છે એ રીતે જીવદયાનું સર્વશ્રેષ્ઠ કાર્ય થાય અને મન, વચન અને કાયાથી સમગ્ર કચ્છવાસી ભાઈઓ બહેનોને મારા તરફથી મિચ્છામી દુક્કડમ અને શુભેચ્છા પાઠવું છું. અને સાથે સાથે જે રીતે સમગ્ર કચ્છનો વિકાસ થઈ રહ્યો છે એ જ રીતે હજુ પણ વધુ વેગવંતો બને એ માટે પણ આપણે સૌ સાથે મળી અને કાર્ય કરીએ. અને જ્યારે ઈશ્વર પાસે પ્રાર્થના આપણે કરીએ કે હજી પણ કચ્છમાં વરસાદ નથી થયો, તો આ નિમિત્તે સમગ્ર કચ્છમાં વરસાદ થાય અને જે પાણીની સમસ્યા છે અને પશુઓની જે ઘાસની અને આ પાણીની સમસ્યા દૂર થાય એવી આપણે સૌ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે કચ્છમાં સારો એવો વરસાદ આવે અને જે આ જીવદયાનું કાર્ય છે એમાં કુદરત આપણને સાથ આપે. ફરીથી સૌને મિચ્છામી દુક્કડમ. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવસાહૂણમ, એસો પંચ નમોકારો સર્વપાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેસિમ પડમં હવૈ મંગલમ. અહિંસા પરમો ધર્મ. ગત સમય દરમિયાન આપના મનને અમારા તરફથી જાણતા અજાણતા દુભવ્યું હોય તો આ સાવંતસારી સમાપન પર્વ પ્રસંગે હાર્દિક સમા ચાહું છું. સૌને મારા મિચ્છામી દુક્કડમ. શુભેચ્છક તારાચંદભાઈ છેડા, અધ્યક્ષ શ્રી સર્વ સેવા સંઘ, કવિઓ જૈન મહાજન અમરસંસ. જીગરભાઈ છેડા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા યુવા ભાજપ. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવસાહૂણમ,
ऐसो पञ्चनमुक्कारो सप्तपावपणासनो मङ्गलाणं च सव्येसिं पढमं हवै मङ्गलम्। અહિંસા પરમો ધર્મ ગત સમય દરમિયાન આપના મનને અમારા તરફથી જાણતા અજાણતા દુભવ્યું હોય તો આ સાવંતસારિક સમાપન પર્વ પ્રસંગે હાર્દિક સમા ચાહું છું સૌને મારા મિચ્છામી દુક્કડમ શુભેચ્છક। નીરવ શાહ, ભુજ તાલુકા એપીએમસી વાઇસ ચેરમેન, પ્રબોધભાઈ મુનવર, સામાજિક કાર્યકર, વિરાયતન, કચ્છ માંડવી। ભુજમાં ઘણા સમયથી તૈયાર થઈ ગયેલ બાબા આંબેડકર ભવનનું રાજ્યમંત્રી ફકીરભાઈ વાઘેલાના હસ્તે લોકાર્પણ કરાયું। રાજ્યમંત્રીએ કોંગ્રેસ પર ચાબખા પણ માર્યા હતા, તો સાંભળીએ રાજ્યમંત્રીને। પહેલા તો લોકાર્પણ એ કરે જે સત્તા ઉપર હોય, જેની માલિકી હોય। હું પડોશના ઘરે જઈ કરીને એના બંગલાનું ખાતમુહૂર્ત ન કરી શકું। એટલે પહેલાં તો કોંગ્રેસના મિત્રોએ લોકશાહી રીતે ચૂંટાઈને સત્તામાં આવવું પડે, પરંતુ 1990થી જે કોંગ્રેસ સત્તા વિહીન થઈ ગઈ છે એ કોંગ્રેસ સત્તા લેવા માટે જે હવાતિયા મારી રહી છે એ હવાતિયાના જ દર્શન છે। બાકી ખાતમુહૂર્ત જેણે કરવાનું હતું એણે કર્યું, લોકાર્પણ જેણે કરવાનું હતું એણે આજે કર્યું છે। વિલંબની અંદર શરૂઆતની અંદર આપણી પાસે જે પ્રશ્ન હતો એ 5 લાખની મૂળ યોજના હતી। જેમ જેમ આગળ વધતી ગઈ એમ રકમ વધતી ગઈ। અત્યારે જે કામ થયું એ લગભગ 90 લાખ જેવું થયું। બીજું શરૂઆતના જે પ્લાન અને એસ્ટિમેટ બન્યા હતા 2001ની અંદર જે ભૂકંપ આવ્યો એ ભૂકંપની અંદર દરેક સરકારી બિલ્ડિંગ એ ભૂકંપને સહન કરી શકે એ પ્રકારની આખી એની ડિઝાઇનો બદલાઈ ગઈ। હવે ડિઝાઇન બદલાઈ ગઈ એટલે વળી પાછું એનું એસ્ટિમેટ વધી ગયું। એસ્ટિમેટ વધી કરીને 35 લાખ જેવું થયું। જેમ જેમ એની રકમો વધતી ગઈ આપણે ત્યાં જે પ્રમાણેનો પ્રોસેસ છે। બીજું જ્યાં સુધી મારા વિભાગને સવાલ છે 2012ના એપ્રિલ મહિનામાં મને હવાલો મળ્યો છે ને હવાલો મળ્યો ત્યારે મૂતરડીનું કામ, શૌચાલયના કામો, અમુક નાના મોટા રિપેરિંગના કામો થયા નહોતા અને મારો આગ્રહ હતો કે હું જે દિવસે લોકાર્પણ કરું એ વખતે સંપૂર્ણ સગવડથી સુસજ્જ હોય અને એટલા માટે અમને મળ્યા પછી તો 3 મહિનામાં જ આનું લોકાર્પણ મેં આવીને કર્યું છે। પરંતુ એક વાત બહુ સ્પષ્ટપણે આપણે માની લઈએ કે ભારતીય જનતા પાર્ટી એ વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી છે। એમાં વ્યક્તિને મહત્વ હોતું નથી। જ્યાં સુધી ભારતીય જનતા પક્ષમાં એ વ્યક્તિ છે અમારા માટે સર્વમાન્ય છે, સર્વોચ્ચ સ્થાને છે। પણ પાર્ટી છોડ્યા પછી ભારતીય જનતા પક્ષનો કોઈ કાર્યકર્તા આપ પણ જોઈ રહ્યા હશો કે સક્રિય કાર્યકર્તામાંથી એક પણ કાર્યકર્તા એમની સાથે જોડાયા નથી અને એ રીતે કાર્યકર્તાનું સમર્થન એમને નથી। જ્યાં સુધી ગુજરાતનું રાજકારણ છે, ગુજરાતના રાજકારણમાં ત્રીજો ફોર્સ કિમલોપ ચમનભાઈ પટેલે પણ બનાવ્યો હતો, એના પછી શંકરસિંહે પણ રાજપા બનાવ્યું હતું। આ બધાને જે ભૂતકાળ જે આપણે જોઈ રહ્યા છીએ એ જ એમની જે દશા થઈ એ જ દશા આ પક્ષની પણ થશે। વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ સમિતિ તૈયાર થઈ ગઈ છે। સમગ્ર ગુજરાતમાં બહેનોને ઘરનું ઘર આપવા માટે ફોર્મ બહાર પડ્યા છે ત્યારે ભુજમાં ફોર્મ માટે પડાપાડી થઈ તો માંડવી તાલુકા પ્રમુખે પણ આ વિશે માહિતી આપી હતી। વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોય મતદારોની સંખ્યાને મતોમાં તબદીલ કેવી રીતે કરવી તે અંગેની મથામણમાં રાજકીય પક્ષો લાગી ગયા છે, જે અંતર્ગત હાલમાં ગ્રુપ, સમાજ, નાત જાતના આધારે દરેક પક્ષો પોતાની રીતે દોર લગાવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા બહેનોની વ્યથાને ધ્યાને લઈ ઘરનું ઘર આપવાની યોજના બહાર પડી છે, જેનો ગઈકાલથી પ્રારંભ કરવાની સાથે જ બહેનોએ બહોળી સંખ્યામાં ફોર્મ મેળવી તેને અભૂતપૂર્વ રીતે આવકારી લીધી છે। ત્યારે આજે બીજા દિવસે પણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે વહેલી સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ફોર્મ લેવા આવી પહોંચી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઘરનું ઘર એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત ગરીબ લોકોને લાંબા લોનના સમયથી મકાન આપવામાં આવશે, જેના ફોર્મનું વિતરણ
ગઈકાલે ઈદના દિવસે ચાલુ કરવામાં આવ્યા હતા, સ્વર્ગીય રાજીવ ગાંધીજીના જન્મદિવસના દિવસે. કાલે ટાઉન હોલ ખાતે કાર્યક્રમની અંદર માત્ર ટૂંક સમયની અંદર 12,000 ફોર્મનું વિતરણ થયું હતું. અને આ ફોર્મ માટે અભૂતપૂર્વ ધસારોને નજર રાખતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જ્યાર સુધી દરેક નાગરિકને, દરેક જરૂરતમંદ ગુજરાતીને મકાન માટેનું ફોર્મ ન મળે ત્યાર સુધી આ ફોર્મનું વિતરણ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. તેના અંતર્ગત આજે પણ કચ્છ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ફોર્મનું વિતરણ ચાલુ છે. મંજુબેન અહીંથી ભુજથી કોડકી રોડ, કાંતિ મિલ, એસાપરી ગેટ. હા, મકાનની યોજના કે આ જડવાનું છે એટલે અમે એના હાટું થઈને ખોટી રીતે માણસને સાચું છે કે ખોટું અમને એ તો અમને દેખાણ. આ પબ્લિક આખું હેરાન થાય, માણસ હાથ ફેલ થઈ જાય. આમાં બાયું એકબીજી ઓલી ઝઘડે એટલે બધાનું આમાં બધાને ખોટી રીતે હેરાન તો ના કરે ને, કે સાચું છે કે ખોટું. એ પબ્લિકને ખોટું હેરાન તો ના કરે ને. આમાં મળે કે નહીં મળે, અમે તો હેરાન થાય છે. મળશે કે નહીં મળે, અમને કોંગ્રેસ દે હે કે નથી દેતા અમે જોશી. હા, કોંગ્રેસ આવશે તો જ પલટ મળશે, નહીં મળે. ભારતના વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની જન્મતિથિ નિમિત્તે પ્રદેશ કક્ષાએથી કોંગ્રેસ પક્ષે આહવાન કર્યું છે. એક રાજીવ ગાંધીનું એક સ્વપ્ન હતું કે દરેકને ગુજરાતની અંદર ઘરનું ઘર હોવું જોઈએ. તેને સિદ્ધ કરવા માટે થઈ ગુજરાત કોંગ્રેસ કમર કસી રહી છે. ત્યારે આજથી શરૂ થયેલા બધાને ઘરનું ઘર હોવું જોઈએ તે કાર્યક્રમ અંતર્ગત ફોર્મનું વિતરણ કરે છે. અને તેમનો વાયદો છે કે જો ગુજરાતની અંદર આવતી વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ જીતશે તો જેણે જેણે ફોર્મ ભર્યા છે એ બધાને તેઓ ઘર એલોટ કરશે. આ અંગે માંડવી તાલુકામાં આવનારી 22 તારીખે આ ફોર્મનું વિતરણ થશે. તો તે માટે આપણે માંડવી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ જટુપા સાથે વાત કરીએ. આ યોજના અંતર્ગત બુધવાર તારીખ 22ના રોજ સાંજના 3 વાગે અમે આ પ્રોગ્રામ ચાલુ કરશું, જેમાં જિલ્લામાંથી અમારા પદાધિકારીઓ આવશે અને ઉપરથી પણ કોઈ પણ આવશે અને એમની રૂબરૂમાં અમે આ ચાલુ કરશું. આ એક એવી યોજના છે, અમારા રાજીવ ગાંધીની આ એક સપનું હતું કે ઘરનું ઘર દરેકને મળવું જોઈએ. જ્યારે આજની પરિસ્થિતિમાં આપ સૌ જુઓ છો તેમ જમીનના ભાવ આસમાને ગયેલ હોવાથી અને બિલ્ડિંગ મટીરિયલના પણ ભાવ એટલા બધા વધી ગયેલ હોવાથી અત્યારે પોતાના ઘરનું ઘર બનાવવું બહુ દુર્લભ થઈ ગયું છે. એવામાં આ યોજના અમારા કોંગ્રેસ પ્રદેશમાંથી અમને આવી છે અને આ યોજના અંતર્ગત અમે માંડવીમાં ઓછામાં ઓછા 5,000 ફોર્મનું વિસ્તરણ કરી અને એ ફોર્મ બધા નંબરિંગવાળા છે કે એ સામસામે 2 ફોર્મ છે, એનો એક પાર્ટ અમે જે તે અરજદાર હશે બેન એમને આપશું અને એક ફોર્મ અમે પ્રદેશ કક્ષાએ મોકલશું. જે પ્રદેશ કક્ષાએ જે કોમ્પ્યુટરમાં નાખી અને ડાયરેક્ટ એ બેનને એનો પ્રત્યુત્તર મળશે. આપને વચ્ચે હું રોકું છું. 5,000 ફોર્મ આપ દેવાની વાત કરો છો, પણ તો માંડવીમાં તો 5,000 ઘર થાય એટલી જગ્યા જ નથી. તમે જગ્યા ક્યાંથી કાઢશો? કોઈ શહેર એવું નથી કે જેની બાજુમાં કે સરકારી ટાવર પૈકીની જમીન ન હોય. એમ માંડવીની આજુબાજુ પણ સરકારી ટાવર પૈકીની જમીન ઘણી છે. અને એ કોઈ જમીન હાલના તબક્કે નથી. ગૌચર પણ વડાઈ ગયા છે અને જે તે જમીન બાકી છે એ તો બધી ઉદ્યોગોને આપવા માંડી છે અત્યારે સરકાર. તો તમે જમીન ક્યાંથી કાઢશો? તમારી પાસે ચાલો કોંગ્રેસ જીતી ગઈ વિધાનસભાની ચૂંટણીની અંદર, કોંગ્રેસની સરકાર બની, પણ જમીન જ નથી તો તમે એલોટ કેમ કરશો? ના, સરકારી ટાવર પૈકી એકે શહેર એવું નથી. સરકારી ટાવર પૈકી છે. આ તો મોકાની જમીનો હતી અને ભાજપ સરકારે પોતાના ખીચા ભરી ભલે અહીંયા કને બધે સારા માણસનો સિક્કો લગાવતા હોય, કોઈ એના ઇન્ડસ્ટ્રીઝ વાળા જેટલા આવ્યા એ નહીં તો નરેન્દ્ર મોદી યા તો ભાજપના માસીના દીકરા તો હતા નહીં, પણ એમણે જે જમીન આપી છે એ બધા સારી રીતે સમજી શકે છે કે એમને એમ નથી આપી, એમણે પોતાના ખીચા ભરીને જ આપી છે. પણ અમે જે આ જે આપવા માગીએ છીએ એમાં જમીનની અમે એક પૈસો પણ જે મકાન માલિક પાસેથી લેવાનું નથી. અને આ યોજના મકાન તૈયાર થઈ ગયા પછી એને જ્યારે હેન્ડઓવર કરશું ત્યારે જ અમારે જે અમે નોમિનલ જે રકમ રાખી છે એ અને બાકીના જે પૈસા ખૂટતા પૈસા ઓછામાં ઓછા વ્યાજથી અને લાંબા ગાળાની યોજનાથી અમે એ લોકોની પાસેથી વસૂલ કરશું. આજરોજ બપોરના 2:30 વાગ્યાના અરસામાં બાબુસિંહ સન ઓફ સમરતજીતસિંહ જગમોહનસિંહ
સેફટી ગાર્ડ સિક્યોરિટીવાળાએ હિલ ગાર્ડનનું સિક્યોરિટીનું કામ કરે છે તેણે જાહેરાત આપેલ કે અમારી હિલ ગાર્ડનની પૂર્વ તરફની દિવાલથી આશરે 500 મીટર દૂર પશ્ચિમ તરફ એક ખીણ ને નિર્જન સ્થળ છે, ત્યાં કોઈ મરદ માણસની લાશ પડેલી છે. લાશ ઉપર કોઈ કપડાં જોવામાં આવતા નથી, એક લુંગી છે. જેથી અમે સ્થળ ઉપર આવી તપાસ કરતા પંચો સાથે લાશને જોતા લાશ બિનવારસી અજાણ્યા ઈસમની ભિક્ષુક તેમજ અશક્ત અને બીમાર કોઈ હોય વ્યક્તિ હોય તેવી વ્યક્તિની હાલત જણાય છે. એનું પીએમ કરાવવા માટે તજવીજ કરેલ છે. લાશનું મોતનું ચોક્કસ કારણ જાણવા પીએમ બાદ જાણવા મળશે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.